કોઈ પણ કાગળ લઈ લો અને કાગળમાં જે પોઈન્ટો તમને એવું લાગે એ પોઈન્ટ લખતા રહેજો. જો લખશો તો જ શીખશો, તમને ભવિષ્યમાં ખૂબ જ કામ આવશે. અને જો તમે લોની ફિલ્ડ સાથે અથવા તો તમે જ્યુડિશરી સાથે જોડાયેલા નથી, કોઈ આમ પબ્લિક છો, તો તમારા માટે પણ આ ખૂબ જ અગત્યનો વિડીયો બનવાનો છે. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે જો તમે મારી ચેનલમાં નવા હો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને જો આવા વિડીયો મૂકું સૌથી પહેલાં તમે જોઈ શકો. અને છેલ્લી વખત રિક્વેસ્ટ કરું કે તમે લિંકને શેર કરી દો જલ્દી, તો વધુમાં વધુ લોકો જોડાઈ શકે. હું આશા રાખું છું કે તમે લિંકને શેર કરી હશે. તો મિત્રો, ક્રિમિનલ ટ્રાયલ કેટલા પ્રકારની હોય, કઈ કોર્ટમાં કઈ ટ્રાયલ ચાલે, કોઈ પણ કેસ કોર્ટમાં ચાલે તો કઈ ટ્રાયલ હેઠળ ચાલે છે, જે આપણા જે ક્રિમિનલ પ્રોસિજર કોડમાં સ્પષ્ટપણે એના દરેક પ્રકરણો અલગ અલગ આપેલા છે. તો સૌથી પહેલાં આપણે સમજીશું ક્રિમિનલ ટ્રાયલ. તો ટૂંકમાં તમને સમજાવી દઉં કે કોઈ પણ ક્રિમિનલ ટ્રાયલ ચાલવા માટે અગત્યના જે સ્ટેજો હોય છે એ મેં ટૂંકમાં ડિફાઇન કર્યા છે. હું આગળની સ્લાઇડમાં તમને જણાવીશ, પણ એના પહેલાં તમે સમજી લો ક્રિમિનલ ટ્રાયલ ટોટલ 4 પ્રકારની હોય છે. જે સૌથી સેશન્સ ટ્રાયલ, જે સૌથી પહેલાં જે ઉપરની કોર્ટમાં ચાલતી હોય છે, આ ટ્રાયલમાં 7 વર્ષથી લઈને ફાંસી સુધીના કેસો ચાલતા હોય છે. જ્યારે વોરંટ ટ્રાયલ, એના પછી સમન્સ ટ્રાયલ અને પછી સમરી ટ્રાયલ, આ દરેક ટ્રાયલ વિશે આપણે વિડીયો બનાવવાના છીએ. આજે આપણે સેશન્સ ટ્રાયલ વિશે સમજીશું. હજુ એક વખત કહું છું, જો તમે લખવાનું ચાલુ ન કર્યું હોય તો લખી દો, તો તમને મસ્ત અને સારી રીતે આ ટ્રાયલ સમજવા મળશે. સેશન્સ ટ્રાયલ હોય કે પછી વોરંટ ટ્રાયલ હોય કે સમન્સ ટ્રાયલ હોય કે સમરી ટ્રાયલ હોય, કોઈ પણ ક્રિમિનલ કેસ હોય જેમાં જેના સ્ટેજ હોય છે મોટા ભાગે કોમન હોય છે અને અમુક સ્ટેજો બદલાતા હોય છે. પણ તમે જોઈ શકો છો કોઈ પણ ક્રિમિનલ ટ્રાયલ ચાલવા માટેના જે અગત્યના સ્ટેજો છે એ મેં જણાવેલા છે, તમે જોઈ શકો છો ટેકન ઓન ફાઇલ. હવે કે કોઈ પણ કેસ હોય, કોઈ પણ જગ્યાએ બનાવ બન્યો હોય, એની ફરિયાદ થઈ હોય, સંપૂર્ણ તપાસ થઈ હોય, એની ચાર્જશીટ થઈ હોય, ચાર્જશીટ કોર્ટમાં સબમિટ કરે, સબમિટ કર્યા પછી કેસ જે ચાલવા ઉપર આવે છે, જ્યારે બોર્ડ ઉપર આવે છે, ત્યારે એ પહેલું સ્ટેજ કહેવાય છે ટેકન ઓન ફાઇલ. જો એ ફાઇલ બોર્ડ ઉપર આવ્યા પછી એને અપીસ ઓફ એક્યુઝ, હવે કે એના પછી બોર્ડ ઉપર આવ્યા પછી આરોપીને સમન્સ અથવા તો વોરંટથી બોલાવવામાં આવે. જો આરોપી હાજર થાય તો એને જેટલા પણ એના વિરુદ્ધ પોલીસે એના વિરુદ્ધ પુરાવા એકઠા કર્યા છે, એની જે ચાર્જશીટ બનાવી છે એ એને આપવામાં આવે. એના પછી બોલપેન લઈ લો, એના પછી એનો ચાર્જ ફ્રેમ થાય. ચાર્જ ફ્રેમ ટૂંકમાં તમને જણાવી દઉં, ચાર્જ ફ્રેમ એને સવાલ પૂછવામાં આવે કે જે તારા આરોપીને કે જે તમારા ઉપર કે જે ચાર્જ લગાવવામાં આવે છે, જે તમારા ઉપર જે પણ કોઈ પણ કાયદાની આરોપ લગાવવામાં આવ્યો છે, જે તમને કબૂલ મંજૂર છે કે નહીં. જો હા હોય તો એ ગુનો કબૂલ કરે છે અને સજા ભોગવી લે છે, જો નથી તો એના કેસ આગળ ચાલે. એના પછી આવે છે ફોર ટ્રાયલ એક્ઝામિનેશન ઓફ PWOL, એટલે કે પ્રોસિક્યુશન વિટનેસ, કે જે ચાર્જશીટમાં
પોલીસે દરેક વ્યક્તિના એની આજુબાજુ રહેતા કોઈ પણ જગ્યાએ ગુનો બન્યો હોય અને ચાર્જશીટમાં એના સાક્ષીઓ શાહિદો કે કોઈ પણ લીધા હોય એની સર તપાસ થાય. અહીંયા આ સ્ટેજે ઉલટ તપાસ થાય. ઉલટ તપાસ થયા પછી 313 મુજબ સીઆરપીસી 313 મુજબ આરોપીની જુબાની લેવામાં આવે. એના પછી આવે છે આર્ગ્યુમેન્ટ ઓફ બોથ સાઇડ, બંને પક્ષ તરફથી દલીલો થાય, ફરિયાદી તરફે અને આરોપી તરફે, અને પછી આવે છે જજમેન્ટ. તો હવે આ જે સ્ટેજ કીધા એ સ્ટેજ દરેક ક્રિમિનલ ટ્રાયલમાં હોય છે, પણ આપણે આજે સમજવાના છીએ સેશન્સ ટ્રાયલ. સૌથી પહેલાં પણ મેં જણાવ્યું હતું કે દરેક ટ્રાયલ ક્રિમિનલ પ્રોસેસ કોડના કાયદામાં જણાવેલી છે. સેશન્સ ટ્રાયલ તમે જુઓ તો પ્રકરણ 18માં જણાવેલી છે, કલમ 225 થી 237 સુધીમાં. વોરંટ ટ્રાયલ છે પ્રકરણ 19માં જણાવેલી છે, 238 થી 250 વચ્ચે. અને સમન્સ ટ્રાયલ છે પ્રકરણ 20માં જણાવેલી છે, કલમ 251 થી 259 સુધી. અને સમરી ટ્રાયલ છે 260 થી 265 અને પ્રકરણ 21. તો સેશન્સ ટ્રાયલ સૌથી પહેલું સ્ટેજ. સેશન્સ ટ્રાયલ શરૂઆત થવાનું પહેલું સ્ટેજ. તો પહેલા સ્ટેજે શું થાય છે તમે જોઈ શકો છો. કલમ 225 થી સ્ટાર્ટ થાય અને 237 સુધી આપણે સમજીશું. તો સૌથી પહેલાં કલમ 225 શું કહે છે? ફરિયાદ પક્ષની શરૂઆત પીપી કરશે. હવે કે આમાં એવું થાય કે ફરિયાદ પક્ષની શરૂઆત પીપી કરશે એટલે પોલીસે જે ચાર્જશીટ રજૂ કરી છે એ સૌથી પહેલાં સરકારી વકીલ જોડે જાય. સરકારી વકીલ જે આરોપી ઉપર જે ચાર્જ લગાવવામાં આવે છે એની શરૂઆત કરશે અને જે તે કોર્ટમાં ચાલે એની જજને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરશે. હવે જણાવી દઉં કે જે પીપી હોય છે એની વ્યાખ્યા સીઆરપીસીની કલમ 2માં આપવામાં આવેલી છે. એની નિયુક્તિ થાય છે એ સીઆરપીસીની કલમ 24માં આપવામાં આવેલી છે. અને સીઆરપીસીની કલમ 25A એ દરેક કેસમાં ફરિયાદ પક્ષ તરફે એ કોર્ટનો લડશે. સ્ટેજ શું? તો એવું કહે છે કલમ 226માં. હવે સેશન્સ ટ્રાયલમાં કોઈ પણ કેસ આવે જે સ્પેશિયલ એક્ટ હોય છે એ ડાયરેક્ટ આપતા હોય છે. અને ઘણા બધી કલમ એવું હોય છે કે જે 7 વર્ષ કરતાં નીચેની સજાવાળા ગુના હોય છે અને 7 વર્ષથી વધુ સજાવાળા ગુના હોય છે. કે ઘણી વખત એવું થતું હોય છે કે નીચેની કોર્ટમાં ચાર્જશીટ સબમિટ થાય અને નીચેની કોર્ટને એ કેસ ચલાવવાની સત્તા ન હોય, તો પછી એ સીઆરપીસીની કલમ 209 મુજબ સેશન્સ કોર્ટમાં કેસ કમિટ કરે છે. 209 મુજબ કેસ કમિટ થયા પછી સેશન્સ કોર્ટમાં આવે અને પછી પીપી એની શરૂઆત કરે છે. પીપી પોતે એવું વર્ણન કરીને પુરાવાથી આરોપીને દોષિત કરવા માગે છે એની એ શરૂઆત કરશે. કે સમજી લો કે કોઈ આરોપી વિરુદ્ધ 302નો આરોપ છે. હવે આરોપી કસ્ટડીમાં છે
તો એની બેઝિક સ્ટ્રક્ચર જોઈ પીપી કોર્ટને કન્વેન્સ કરશે કે આ આરોપીએ આ કે બી નામના વ્યક્તિનું ખૂન કરી નાખ્યું છે. આવી શરૂઆત થયા પછી સ્ટેજ 2 આવશે. હવે જે સ્ટેજ 3 આવે છે એ બહુ મહત્વનું છે. કઈ રીતે કે જ્યારે સ્ટેજ 2માં આરોપી ને કે 209 થી કેસ કમિટ થયા પછી પીપી એનું આરોપીને દોષિત ઠરાવવા માટે જે પુરાવા તે સાબિત કરવા માંગે છે એ એની રજૂઆત કર્યા પછી આ મુખ્ય સ્ટેજ આવે છે. આ સ્ટેજમાં મુખ્ય તમારે 2 કલમ સમજવાની જરૂર છે, કલમ 227 અને કલમ 228. તો સૌથી પહેલા સમજીએ 227. આરોપીને છોડી મૂકવો, ડિસ્ચાર્જ. હવે આમાં એવું થાય કે ફરિયાદ પક્ષની રજૂઆત સાંભળ્યા પછી જજને એવું લાગે કે આ બનાવ વિશ્વાસ વગરનો છે, એ બનાવ ઉપર વિશ્વાસ ન હોય, કેસ આધાર વગરનો હોય, કેસનું રેકર્ડ અને બધા દસ્તાવેજોનું વિચારણા કર્યા પછી એવું લાગે કે જે આરોપી ઉપર આરોપ મૂકવામાં આવ્યો છે એ કોઈ આધાર વગરનો છે, એનો કોઈ આધાર જ નથી, કે આરોપી પર ખોટો કેસ કરવામાં આવ્યો છે. હવે આજે આ સ્ટેજ છે 227નું, વકીલ મિત્રોને અને લોના સ્ટુડન્ટને સમજ બહુ અગત્યની છે કે જ્યારે આરોપીને છોડી મૂકવો 227માં, કે આ સ્ટેજ છે ને આરોપીની ચાર્જ ફ્લેમ થયા પહેલાનો સ્ટેજ છે. હજુ ચાર્જ ફ્લેમ થયો નથી, હજુ તો આખી ટ્રાયલ બાકી છે. પણ તમને જણાવ્યું કે સ્ટેજ 2માં કે જે પીપી છે જે આરોપીને કયા પુરાવાથી દોષિત ઠરાવવા માંગે છે એની એ રજૂઆત કરે છે. ઠીક છે ને. હવે એ કોર્ટને કન્વેન્સ કરે છે. જો કોર્ટ કન્વેન્સ થઈ જાય તો આરોપીને આ સ્ટેજે છોડી મૂકે છે ચાર્જ ફ્રેમ થયા પહેલા. અને આ કલમ તમે યાદ રાખજો, હું આગળ પણ આ કલમને હું યાદ કરાવીશ. 227 બહુ અગત્યની છે. એના પછી 228 સ્ટેજ 3નું જ છે, એક જ દિવસે. આ એક જ દિવસે થાય છે. જો કોર્ટને એવું લાગે છે કે આ બનાવ વિશ્વાસ વગરનો છે, કોઈ આધાર વગરનો છે, તો આરોપીને આ સ્ટેજે છોડી મૂકે છે. અને કોર્ટને એવું લાગે છે કે આરોપીએ સાચેમાં કોઈ ગુનો કર્યો છે તો એનું ચાર્જ ફ્રેમ કરવામાં આવે છે, એનું તહોમતનામું તૈયાર કરાય, પછી એનો ચાર્જ ફ્રેમ કરાય અને આરોપીને પૂછવામાં આવે કે તને ગુનો કબૂલ છે કે નહીં. તો આરોપી કોર્ટને એવું લાગી ગયું કે કેસમાં કે પૂરેપૂરા પુરાવા છે, આરોપીએ સાચેમાં ગુનો કર્યો છે, તો એ આરોપી ખુદ કેસ આગળ ચલાવવાનું કહેશે. હવે આ એક સ્ટેજ, એક મુદત પૂરી થઈ ગઈ. હવે એના પછી આવે છે સ્ટેજ 4, કલમ 229 અને કલમ 230. મિત્રો આ સ્ટેજો જે હું બહુ ઝડપી તમને સમજાવું છું, આ સ્ટેજો પૂરા થવામાં ઘણા મહિના લાગી જતા હોય છે કોર્ટમાં. કારણ કે આમાં એવું હોય છે કે કોઈ પણ બનાવમાં આરોપીઓ એકથી વધારે હોય, કોઈ આરોપી હાજર થાય, કોઈ હાજર ન થાય, એના માટે કેસ લંબાતો હોય છે. આપણે સમજીશું કલમ 229. હવે જે ચાર્જ ફ્રેમ થાય, ચાર્જ ફ્રેમમાં આરોપી જો એનો ગુનો કબૂલ કરે છે અને બીજી બાજુ એ કબૂલ કરતો નથી, આ એની માટે 2 સ્ટેજો છે
કે જો આરોપી એનો ગુનો કબૂલ કરે છે તો ગુનો કબૂલ કરે તો જજે એની લેખિત નોંધ કરતા હોય છે. લેખિત નોંધ કરી જજની વિવેક બુદ્ધિ અનુસાર દોષિત ઠરાવી શકશે. જો કોઈ પણ આરોપી આ સ્ટેજે ગુનો કબૂલ કરે છે તો આ સ્ટેજે તમારી સેશન્સ ટ્રાયલ પૂરી. બીજું મેં જણાવ્યું છે કદાચ કોઈ દાબ દબાણથી કરે તો આવું ઘણી વખત થાય. આમાં કોઈ જે આરોપી જે કોર્ટમાં આવ્યો છે એ સાચેમાં એને કોઈ બનાવ કર્યો નથી, કોઈ ગુનો કરવા વાળો કોઈ અલગ વ્યક્તિ છે એને કોઈ મોકલી દીધો છે પોલીસે, અથવા તો એને જબરજસ્તી લાવી દીધો છે કોઈ પણ રીતે. તો ઘણી વખત એવું થતું હોય છે કે આરોપીઓ કોર્ટમાં કોઈને દાબથી અથવા દબાણથી ગુનો કબૂલ કરી લેતા હોય છે. પણ જજીસ એ લેખિત નોંધ કરે છે, ની રાહ જુએ છે. જે સેશન્સ ટ્રાયલમાં મોટાભાગે જે ગુનો કબૂલ કરે છે એના પછી પણ એમને આરોપીને એક સમય આપવામાં આવે છે કે જોઈએ કે નેક્સ્ટ મુદતે શું એનો ગુનો કબૂલ કરે છે કે કેસ આગળ ચલાવવાની કોશિશ કરે છે. કેમ કે ઘણી વખત આવું થતું હોય છે કે ચાલો કે એને ગુનો કબૂલ કર્યો નથી, એના ઉપર જે ચાર્જ લાગ્યો છે એ સાબિત કરવા માટે ટ્રાયલ આગળ ચલાવવા માંગે છે. તો કલમ 230 મુજબ કોર્ટ ફરિયાદ પક્ષના પુરાવા માટે તારીખ આપશે. કેમ કે જે તારીખે એનો ચાર્જ ફ્રેમ થયો, કોર્ટે કીધું તને ગુનો કબૂલ છે કે નથી, એને કીધું ગુનો કબૂલ નથી, તો કેસ ચલાવવા માટે ફરિયાદ પક્ષને પુરાવા માટે તારીખ આપવામાં આવે. આ સ્ટેજ મેં લખ્યું જ છે કે આ સ્ટેજ ક્યારે આવે, ગુનો કબૂલ ન કરે અથવા તો કોઈના કંઈ ન બોલે, સીધો ઊભો રહે, આ સ્પેશિયલ આરોપી માટે છે, અથવા તો ઇન્સાફી કાર્ય કરવાની માગણી કરે. આ ત્રણ વસ્તુઓ કોર્ટમાં થાય તો જ ટ્રાયલ આગળ ચાલે. હવે જે ફરિયાદ પક્ષના પુરાવા માટે એના સાક્ષીઓને સમજથી બોલાવવામાં આવે, દસ્તાવેજ કે કોઈ વસ્તુ રજૂ કરશે. હવે આ ટૂંકમાં લખેલું છે કે જ્યારે એ ઇન્સાફી કાર્યવાહીની માગણી કરે છે તો પુરાવા પક્ષના દરેકને એકી સાથે બોલાવવા નથી આવતા, વારાફરતી બોલાવવામાં આવતા હોય છે. તો કોઈ પણ એક સાક્ષીને કોર્ટ સમજથી બોલાવે છે. અને વધુમાં વિશેષ નોંધમાં કે આરોપી ગમે એટલી વાર એની વાતમાંથી ફરી જાય. ચાલો કે સમજી લો કે જે આ મુદત હતી, આ મુદતે આરોપીએ ગુનો કબૂલ કર્યો અને નેક્સ્ટ મુદતે આવીને કહે છે મને ગુનો કબૂલ નથી, મારે ઇન્સાફી કાર્યવાહી કરવી છે, તો એના ઉપર કોઈ ચાર્જ ન લાગે, એના ઉપર કોઈ સજા જ નહીં થતી. તમે જણાવી દો કે ગુનો એકવાર કબૂલ કરે અથવા તો ના કરે, આરોપીને કોઈ સજા ના થાય, કારણ કે શપથ લઈને બોલતો નથી. આ મહત્વની વાત છે. કોઈ પણ સાક્ષી જે કોર્ટમાં આવીને ખોટી જુબાની આપે છે તો એના વિરુદ્ધ સજા થાય, પણ કોઈ આરોપી છે એ ગુનો કબૂલ કરે ના કરે, કંઈ ન બોલે તો એને કોઈ સજા થતી નથી. મેં જણાવ્યું છે કે જો સાક્ષી આવી રીતે કોર્ટમાં ફરી જાય તો એને 7 વર્ષની સજા થાય છે આઈપીસીની કલમ 173 મુજબ. આ પોઈન્ટ પર તમે નોંધી શકો છો. હવે કે ફરિયાદ પક્ષના પુરાવા માટે તારીખ આપી છે અને સાક્ષીઓને બોલાવવા માટે સમજ કર્યા છે. એ સ્ટેજ પૂરું થયા પછી નેક્સ્ટ તારીખ શું થાય ખબર? આપણે હજી સ્ટેજ 5 ઉપર આવ્યા છે. કલમ 231. જે તે કોઈ સાક્ષીને સમજ કર્યું હોય
અને સાક્ષી કોર્ટમાં હાજર હોય. ફરિયાદ પક્ષનો પુરાવો છે કે કલમ 226માં જે રજૂઆત કરી એવા પુરાવા લાવી શકે છે. મેં તમને જણાવ્યું હતું કે આ સેક્શન બહુ અગત્યની છે. તમને એ સેક્શન ઉપર લઈ જાઓ. એ સેક્શનમાં સ્પષ્ટપણે એવું જણાવેલું હતું કે જ્યારે કેસ કમ્પ્લીટ થઈને આવે કોર્ટમાં અને જ્યારે આરોપીને કયા પુરાવાથી દોષિત ઠરાવવા માગે છે એ જ પુરાવા પ્રોસિક્યુશન લાવી શકે છે. પછી સાક્ષીઓને તપાસવામાં આવે. અન્ય બીજા સાક્ષી ના આવે ત્યાં સુધી ઉલટ તપાસ થઈ. પછી વિશેષ ઉલટ તપાસ માટે સાક્ષીઓને પણ ફરીથી પણ બોલાવી શકે છે. ઠીક ને. હવે આ સાક્ષી આવ્યા છે, આપણો કેસ ચાલુ થઈ ગયો છે. દરેક મુદ્દતે એક બે સાક્ષીઓ આવે. આપણે મોટાભાગની અડધી સેશન સ્ટાઇલ તો સમજી લીધી છે. હવે આ સાક્ષીઓ આવવાનું ચાલુ થાય છે તો આપણે તો બહુ ઝડપી પહોંચી ગયા, પણ અમુક કેસોમાં સાક્ષીઓ ઘણા બધા હોતા હોય છે, કોઈ 50 હોય, 100 હોય. એ સાક્ષીઓને તપાસવામાં ઘણો સમય થતો હોય છે. એના પછી આવે છે સ્ટેજ 6. સ્ટેજ 6 જ્યારે સ્ટેજ 5 છે, આમાં ફરિયાદ પક્ષના પુરાવા માટે દરેક સાક્ષી થઈ ગયા છે. ફરિયાદ પક્ષના જે તે પુરાવા હતા એ દરેક પુરાવા અહીંયા પૂરા થઈ ગયા છે. એના પછી આવે છે સ્ટેજ 6. એનો મુખ્ય ટોપિક છે નિર્દોષ ઠરાવી છોડી મૂકવા બાબત. હજી તો એનું જજમેન્ટ પણ આવીને ડાયરેક્ટ છોડી મૂકવાનો. તો તમે કલમ જોઈ શકો છો 232. આમાં મુખ્ય એવું છે ફરિયાદ પક્ષના પુરાવાઓ હું તમે વાંચી દઉં કે જે 231 આગળના સ્ટેજ 5માં જે પણ ફરિયાદ પક્ષે જેટલા પણ પુરાવા આવ્યા અથવા તો સાક્ષીઓ આવ્યા અથવા તો મૌખિક પુરાવા આવ્યા બાદ ગુનો ન બને તો છોડી મૂકવા બાબત. હવે આ બંને પક્ષના પુરાવા નહીં આવ્યા, હજુ તો એ પ્રોસિક્યુશનના પુરાવા છે. આ પ્રોસિક્યુશનના પુરાવા પૂરા થયા અને કોર્ટને એવું લાગે છે કે આરોપી પર જે ગુનોનો આરોપ લગાવવામાં આવે છે એ આરોપ ખોટો છે, તો આ સ્ટેજે આરોપીને કોર્ટ છોડી શકે છે. જજને એવું જણાય કે ફરિયાદ પક્ષનો પુરાવો કે આરોપીની જુબાની અને બચાવ પક્ષને સાંભળ્યા પછી ગુનો કરવાનો પુરાવો ન મળે તો જ છોડી શકે. અહીંયા પણ ઘણી વખત ટ્રાયલ પૂરી થતી હોય છે. બીજું મહત્વની વાત તો તમારે એ સમજવાની છે, મેં આગળ કલમ 227 તમને યાદ રાખવાનું કીધું હતું. 227 શું હતું તમને એ પણ દેખાડી લઉં કે આરોપીને છોડી મૂકો. આ ચાર્જ પ્રેમ થયા પહેલા આરોપીને છોડી મૂકે છે. અહીંયા ચાર્જ પ્રેમ થઈ ગયો છે, ફરિયાદ પક્ષના પુરાવા પણ લઈ લીધા છે અને એના પછી આરોપીને છોડી મૂકે છે. તો આ બંને વચ્ચે ડિફરન્સ શું? આ કલમ બહુ અગત્યની છે, કારણ કે ઘણી વખત એવું થાય કલમ 227 અને કલમ 227 તમે નોંધી લો એક જગ્યાએ. જ્યારે કલમ 227માં
પુરાવાની પ્રથમ દ્રષ્ટિએ જોઈને છોડી મૂકવામાં આવે છે. એમાં ચાર્જ પ્રેમ થતો નથી, ખાલી બેઝિક સ્ટ્રક્ચર જોવે, એક જ નજરે જોવે છે અને આરોપીને છોડી મૂકવામાં આવે છે. જ્યારે 232માં સાક્ષી પુરાવા લેખિત મૌખિકના દરેક પુરાવાઓ લીધા પછી ગુનો ન બને તો જ છોડાઈ શકે છે. જો નિર્દોષ ન છોડે તો કલમ 313 મુજબ આરોપીની જુબાની લેવામાં આવે છે, FS, અને કલમ 315 મુજબ આરોપીની બચાવ પક્ષનો સાક્ષી થઈ શકે છે. જો કલમ 232 મુજબ આરોપીને આ સ્ટેજે છોડવામાં ના આવે તો 313 મુજબ એની જુબાની થાય. આરોપી કયા કયા પુરાવા આપવા માટે સંમત છે, એ કયા પુરાવાથી બચાવ લે છે, એ બચાવ પક્ષ માટે એના પુરાવા લાવી શકે છે. જો 313 મુજબ આરોપી એનો પુરાવો આપે છે અને આરોપી કહે છે મારે આ સાક્ષીઓને મારા સમર્થનમાં, મારા બચાવ માટે બોલાવવા છે, તો એ આ સ્ટેજે બોલાવી શકે છે. જો CRPCની કલમ 313 આ બહુ મહત્વની છે કે જો આરોપીની જુબાની થાય, બચાવ પક્ષ પહેલાં આરોપીની જુબાની લેવાની હોય છે. જો આરોપી જુબાનીમાં ગુનો સ્વીકાર કરે તો તેને રેકર્ડ લેવામાં ના આવે. હવે કોઈ પણ આરોપી હોય, ફરિયાદ પક્ષના પુરાવા થઈ ગયા છે અને આરોપી CRPCની કલમ 313માં પોતાની જુબાનીમાં અને પોતાના પુરાવામાં એ ગુનો કબૂલ કરે છે, તો કોર્ટ એની કંઈ નોંધ ન લે, કારણ કે એના ઉપર પ્રોસિક્યુશનના સાક્ષીઓ તપાસી ગયા છે અને પછી થઈ ગયા છે. અને એના પછી આવે છે મહત્વનું સ્ટેજ, બચાવ પક્ષના શરૂ કરવા બાબત. હવે 313 મુજબ આરોપીએ પોતાની જુબાનીમાં બચાવ પક્ષ માટે સાક્ષીઓને અથવા તો સાહેબોને તપાસવાનું કીધું. તો આ સ્ટેજે બચાવ પક્ષના સાક્ષીઓને સમજથી બોલાવે, તો સમજથી ના આવે તો વોરંટ મોકલે, સર્ચ વોરંટ ગમે તે કરીને એમના બચાવ પક્ષના સાક્ષીઓને બોલાવવામાં આવતા હોય છે. ઠીક છે. જો આરોપીને 232 મુજબ છોડવામાં ન આવે તો જ બચાવ પક્ષનો પુરાવો લેવાય છે. એ પણ મેં આગળ જણાવી દીધું કે 232 બહુ અગત્યની છે. આ સ્ટેજ સુધીમાં બધું આવી ગયું હોય કે સાક્ષીઓ, લેખિત, મૌખિક બધા પુરાવા આવી ગયા છે. બંને પક્ષના, ફરિયાદ પક્ષના પણ પુરાવા આવી ગયા છે અને આરોપી પક્ષના બંને પુરાવા આવી ગયા છે. તો હવે આ પુરાવા આવ્યા પછી બંને પક્ષો તરફથી દલીલો માટે તારીખ આપવામાં આવે છે અને તારીખ આપે છે. મિત્રો આ સ્ટેજ બહુ ઝડપી ચાલે, જે આપણામાં ઝડપી ચાલે છે, પણ કોર્ટમાં આ સ્ટેજ સુધી પહોંચવામાં ઘણો સમય જતો હોય છે. તમે જાણતા હો છો કે જે આ જે સાક્ષીઓની, હવે આમાં તમે બતાવ્યું કે બચાવ પક્ષના સાક્ષીઓને બોલાવવા માટે. હવે બચાવ પક્ષના સાક્ષી કોઈ આરોપી એક સાક્ષીને બોલાવે, કોઈ બે સાક્ષીને બોલાવે, ગમે એટલા સાક્ષીઓને બોલાવી શકે છે અને ફરિયાદ પક્ષના પણ સાક્ષીઓ ઘણા બધા હોય છે. એની માટે
દરેકને એક જ દિવસે બોલાવી શકાય નહીં, કોઈ આવે કોઈ ના આવે, અને વોરંટી સર વોરંટી બોલાવવામાં આવતા હોય છે, એની માટે સમય જતો હોય છે, એટલા માટે. એના પછી આવે છે મહત્વનું સ્ટેજ દલીલો. આ સ્ટેજ બહુ મહત્વનું છે. દલીલની શરૂઆત સરકારી વકીલ પ્રોસિક્યુટર પોતાની રજૂઆત કાયદાના મુદ્દા સંબંધી પોતાની રજૂઆત કરશે. મસ્ત ટોપિક લખ્યું. હવે બંને પક્ષના એવિડન્સ આવી ગયા. એના પછી જે સરકારી વકીલ છે, જે આરોપીને કયા પુરાવાથી દોષિત ઠરાવવા માંગે છે એની એ રજૂઆત કરે, અને બચાવ પક્ષ એ કઈ રીતે નિર્દોષ છે એ સાબિત કરવાની કોશિશ કરે છે. હવે આમાં દલીલોમાં મુખ્ય બે સ્ટેજો મુખ્ય વસ્તુ એ છે કે આરોપી દલીલ કરી શકે છે અથવા તો તેના વકીલ દલીલ કરી શકે છે. આમ બંને પક્ષની દલીલો થયા પછી કેસ જજમેન્ટ ઉપર જતો રહ્યો છે. આમ ટૂંકમાં કહીએ તો દલીલોની શરૂઆત પીપી કરે અને પૂરી પણ પીપી કરે છે. અને કલમ 235 મુજબ જજમેન્ટ ઉપર તાકવામાં આવે છે. અહીંયા આપણે સેશન્સ ટ્રાયલ પૂરી થાય છે. તો હવે મહત્વની વસ્તુ એ હતી કે આમાં બે જગ્યાએ ટ્રાયલ અટકે છે, અને કઈ કઈ જગ્યાએ અટકે છે એ તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે, કારણ કે દરેક ક્રિમિનલ ટ્રાયલમાં સ્ટેજ અલગ અલગ હોય છે. તમે સૌથી પહેલા કલમ 227 અને કલમ 232, કેમ કે 227 અને 232, કેમ કે આ બે જગ્યાએ તમારી ટ્રાયલ અટકી જતી હોય છે. કેમ કે 227 ચાર્જ ફ્રેમ પહેલા અટકે છે અને 232 પ્રોસિક્યુશનના સાક્ષીઓ થયા પછી. હું આશા રાખું છું કે મેં આ ટ્રાયલને સમજાવવાનું કોશિશ કરી અને તમે સમજી ગયા પણ હશો. જો તમને આમાં આ ટ્રાયલમાં હજુ પણ મૂંઝવણ હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે 90994783 આપ આના પર કોલ કરી અને કહી શકો છો. બીજું કે મિત્રો, આવી રીતે લાઈવમાં પહેલી વખત સમજાવ્યું છે, ઘણી મારી ભૂલો પણ હશે, એ પણ તમે કોમેન્ટ કરજો, તો એ ભૂલો હું સુધારીશ. અને જો તમારે આ પીપીટી જોઈતી હોય તો તમે જે આ નંબર જણાવ્યો આ નંબર ઉપર વોટ્સઅપ પર મને મેસેજ કરો, જે આ પીપીટી હું તમને મોકલી આપીશ. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો દરેક ગ્રુપમાં શેર કરશો. આના પછી નેક્સ્ટ હું જે ટ્રાયલ લઈ આવું છું, અને તમે કોમેન્ટ કરો
આના પછી આપણે 3 ટ્રાયલ છે, વોરંટ ટ્રાયલ, સમન્સ ટ્રાયલ અને સમરી ટ્રાયલ. હવે આના પછી તમારે કઈ ટ્રાયલ સમજવી છે, આ દરેક 3 ટ્રાયલની મેં પીપીટી તૈયાર રાખી છે, તમે ખાલી કોમેન્ટ કરી લો. તો આ 2 દિવસ પછી આપણે એનું પણ લાઈવ સેશન શરૂ કરીશું કે જે 3 ટ્રાયલમાંથી વોરંટ ટ્રાયલ, સેશન ટ્રાયલ અને સમરી ટ્રાયલમાંથી કઈ ટ્રાયલ વિશે આપણે વિડીયો બનાવો, તમે કોમેન્ટ કરશો. જય હિન્દ. ઓકે મિત્રો, કોર્ટનો પણ સમય થઈ ગયો છે. હવે આપણે અહીંયા આ સેશન પૂરું કરીએ છીએ.